દાંતા તાલુકાના ભેમાળ ખાતે સ્થાનિક લોકો રોડ પર ઉતરી આવ્યા છે। મોટી સંખ્યામાં ગામના લોકો એકત્રિત થઈને ડામર પ્લાન્ટ વિરુદ્ધમાં રેલી કાઢી હતી। ભેમાળ ખાતે મોટી સંખ્યામાં ક્વોરીઓ અને ડામર પ્લાન્ટ ધમધમી રહ્યા છે। સ્થાનિક ગ્રામજનો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ પગલાં ન લેવાતા ડામર પ્લાન્ટના પ્રદૂષણના વિડીયો સોશિયલ મીડિયામાં અવારનવાર વાયરલ થઈ રહ્યા છે। છતાં પણ તંત્ર દ્વારા માત્ર 5 એકમોને જ નોટિસ ફટકારવામાં આવે છે। જો કે મોટી સંખ્યામાં ગ્રામજનો પ્રદૂષણ, ધૂળની ડમરીઓ અને બીમારીઓથી કંટાળીને તંત્ર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। સમગ્ર પંથકમાં રેલી કાઢીને આવા એકમોને બંધ કરવાના નારા લગાવવામાં આવ્યા હતા। જો કે મોટા નેતાઓ, રાજકીય લોકો અને ઘણા અધિકારીઓ આ વ્યવસાયમાં સંકળાયેલા હોવાની માહિતીના આક્ષેપો થઈ રહ્યા છે। મારી ઉંમર 57 થી 58 વર્ષની છે, બરોબર। આ એરિયામાં 1980 થી 2-4 કોરીઓ રેસ્ટર મશીન થી ચાલતી હતી। એ ટાઈમે એક ડામર પ્લાન્ટ અહીંયા હતો। એના પછી હાલની કન્ડિશનમાં જે કાયદાની જોગવાઈમાં પ્લાન્ટોની જે ગવર્મેન્ટ સરકારના નીતિ નિયમો મુજબ 21 પ્લાન્ટો 45 કોરીઓ આવેલી છે અને પ્લાન્ટો કોરીઓ કરેલી છે। એમને કયા બાબુઓએ, સરકારી બાબુઓએ કઈ મંજૂરીઓ આપે છે? ગામનો કોઈ લેટર આપેલો નથી। મારો 3 વર્ષનો, મેં બી 2 વર્ષ પહેલા એપ્લિકેશન કરેલી છે। મામલતદાર સાહેબને, પ્રાંત સાહેબને, પોલીસ સ્ટેશનમાં, પોલ્યુશનમાં ને ખાણ ખનીજમાં, તો આજ દિવસ સુધી અધિકારીઓ આવે છે, ફોન કરીને આવતા હોય કે કોઈ બી કન્ડિશનમાં આવતા હોય, પાણી બંધ કરી અને ગમે તેમ એક વસ્તુ પ્રદૂષણ કરતા હોય છે। ગંભીર વસ્તુ એલડીઓ થી ગંભીર બીમારી, હું પોતે બી 8 થી 10 ડોક્ટરની ફાઇલ મારી પાસે છેલ્લા 1 વર્ષથી છે। તો મારા ગામના નાના નાના બાળકો, ઢોર ઢાંખરો, અંબાજી જતા યાત્રાળુઓ, ધાર્મિક સ્થળ ગુજરાતનું સ્ટેટ લેવલે અંબાજી માતાજીનું મંદિર કહેવાય છે, અમારું બી મંદિર છે, અમે બી પૂજારી છીએ। આ રોડ ઉપર જતા બ્લાસ્ટિંગોથી, ડસ્ટિંગથી મોટું ભયંકર નુકસાન થાય છે। અમારા ગામના અભિરામભાઈને છેલ્લા 8-1 દિવસથી આ લોકોએ હાથમાં કાયદો લીધો છે। બાકી એમને કીધું છે, તમે સરપંચ તરીકે મને રાતે બોલાવેલો, મેં એમને કીધું હું તમારી પાસે આવું છું, રેલી કાઢો, તો મારા કહેવા મુજબ કાયદાની જોગવાઈ હાથમાં લઈ ધોધી માર્ગે ચાલી અધિકારીઓ મિલી ભગત હોય, કોઈ મોટી લાગવગ ધરાવતા હોય, કોઈનું ન સાંભળતા હોય, કાયદાની જોગવાઈમાં પ્લાન્ટો આવતા હોય, તો પંચાયતમાં જે કોઈ ડોક્યુમેન્ટ એમની પાસે હોય, જે કાયદા સરકારી કાયદા જે લાગુ પડતા હોય એમના પર નિયમો, નીતિ નિયમો એ પંચાયતે રજૂ કરે, સરપંચના હાજર રાખે, અમારા અરજદાર શ્રી અભિરામભાઈને હાજર રાખી અને આ બધું નક્કી કરે। મારી બી એપ્લિકેશનો આપેલી છે। આજે એક વસ્તુ છે, હું આજને હાજર જો તો કોઈ એવા ફોન આવે છે કે કોણ જાવ બેમાળો મોઢા ભરે, બરોબર। હવે એ મને ખબર નથી, પણ આજ જે હોજથી ડોમર પ્લાન્ટ કોઈ ચાલુ થશે તો અમારા લોકો મીડિયા આગળ બી વાત કરે છે, લેટરો આપેલા છે, લેટરો ફરીને આપશું અને પછી નિયમોને અમે સરકાર પાસે મંજૂરી માગી અને કાયદો હાથમાં લઈશું। પીએ સાહેબમાં, કલેક્ટર સાહેબમાં, પ્રાંત સાહેબમાં, બરોબર। આ ડામર પ્લાન્ટો આજે ચથી ચાલુ ના થવા જોઈએ, એ ડામર પ્લાન્ટ ચાલુ ના થવા જોઈએ। અમારા ભેમાળ ગામના ગામ આગેવાનો તેમજ ગામના નવજવાનો તેમજ ભાઈ બહેનો આ ગામની રેલી કાઢવાનો મકસદ એ છે, ગામમાં આજે ડામર પ્લાન્ટ જે આવેલા છે, ડામર પ્લાન્ટથી અમારા ગામમાં બહુ નુકસાન છે। નુકસાન એટલે બીમારી, જે કે બાળકોના ફેફસાની તકલીફ છે, કેન્સરના રોગો છે, પછી બીજું જે ડસ્ટ ઉડે છે, ડસ્ટનો બી અમારો એક કોરિયો પ્લાન્ટ કોરિયો બી છે, એ બી પોતાના નિયમથી ચલાવે, અમને કોઈ વાંધો નથી। ડામર પ્લાન્ટ અમારા ગામમાં જોઈએ જ નહીં, એ અમારા દરેક ગામની માંગ ખોટી છે। તો અમારા ભેમાળ ગામના આગેવાનો, બધા સરકારશ્રી અધિકારીઓ એમને જણાવવામાં આવે છે, અમે એટલા માટે રેલી કાઢી છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચે। 45 કોરીઓ અને 21 ડોમર પ્લાન્ટ, તો અમારે આ 2 ફાર્મ કોરીઓ વાળા અને ડોમર પ્લાન્ટ વાળા ચાલતા હોય છે, તો એમના માટે અમે બીમારીઓથી બહુ સંકળાયેલા છે। તો સરકારી અધિકારીઓને, મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને અમારા ખૂબ અભિનંદન છે કે તમે અમારો અવાજ સાંભળ્યો તો છે, પણ આટલા વખતે સાહેબ અમારે કશું ફરક પડે નથી। 21 ડોમર પ્લાન્ટ છે સાહેબ, તો 21 ડોમર પ્લાન્ટ હોવાની અમારે તો એક ડોમર પ્લાન્ટ નહીં જોતો,
કોરિયો અમારા લિહાજમાં રહેશે તો અમારે કોરિયો ચાલશે સાહેબ, પણ ડોમર પ્લાન્ટ અમારે બિલકુલ જોતો નહીં. આવી અમે અધિકારીઓથી નર્મ વિનંતી કરીએ છીએ અને અમારું આખું ગામ નર્મ વિનંતીથી રેલીમાં આવેલું છે સાહેબ. તો આ ગામની રેલી તમે કબૂલ કરી અને અરે અવાજ સાહેબ ઉઠાવજો, કારણ કે અધિકારીઓને અમે ખૂબ નર્મ અભિનંદન કરીએ છીએ. આ તમામ અમારા ગામના યુવાનો અને નોજવાનો બધા ભાઈઓ બહેનો અમે અમારે રેલી કાઢેલી છે અત્યારે. એ ડોમર પ્લાન્ટ અમારાથી બહુ તકલીફ છે સાહેબ. અમારે નાના નાના છોકરાઓને ફેફસાની તકલીફ છે, ડાયાબિટીસ 110 છે, કેન્સરના કેસ 10-12 છે. બરોબર, તે છતાં અમારી માંગે પૂરી થતી નથી. તે સરકાર સુધી આ વાત પહોંચાડો અને અમારે પ્રશ્ન દૂર કરો. આ ડોમર પ્લાન્ટ અમારે બંધ થઈ જવો જોઈએ અને કોરિયાનું પ્રદૂષણ દૂર થવું જોઈએ. અમે લોકો બે ગંભીરની હાલતમાં છીએ સાહેબ અને અમારે કોઈ સાંભળતું નથી કે આ તમામ અમારી માંગે પૂરી કરવી. શું નામ તમારું? જીતેન્દ્ર સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.